અમે નવાનગરના મહારાજા જામ સાહેબ વિશે વાત કરી રહ્યા છીએ. અત્યારે તેમના વિશે વાત કરવાનું કારણ ઇઝરાયલનું નેવાતીમ છે, જ્યાં તાજેતરમાં જ જામ સાહેબ દિગ્વિજયસિંહ જાડેજાની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું. જામ સાહેબે વિદેશી બાળકોને બચાવવા માટે કરુણા અને માનવતા બતાવી હતી, જેની યાદમાં જ આ પ્રતિમા બનાવવામાં આવી છે. આ કાર્યક્રમમાં યહૂદી ધર્મગ્રંથમાંથી એક વાક્ય પણ લખવામાં આવ્યું છે કે જે એક જીવન બચાવે છે તે આખી દુનિયાને બચાવે છે. જામ સાહેબે મોતનું તાંડવ જોનારા બાળકોની જિંદગી બચાવી હતી, બલકે તેમની જિંદગીને ખીલવી પણ હતી. એટલે જ નેવાતીમમાં તેમની પ્રતિમાનું અનાવરણ કરવાના કાર્યક્રમમાં અનેક માસૂમ બાળકોને લાવવામાં આવ્યા હતા. આ બાળકોના હાથમાં ભારત અને ઇઝરાયલના ધ્વજ હતા. આ કાર્યક્રમથી પુરવાર થાય છે કે જામ સાહેબના મહાન ગુણોને ભારત જ નહીં પરંતુ વિદેશો પણ નહીં ભૂલે. વળી એમ પણ પુરવાર થાય છે કે ભારત અને ઇઝરાયલની વચ્ચે મિત્રતા જળવાઈ રહેશે. આ કાર્યક્રમમાં ઇઝરાયલમાં ભારતના રાજદૂત જેપી સિંહ પણ હાજર રહ્યા હતા. ભારતીય યહૂદી વારસા કેન્દ્ર અને કોચિન યહૂદી વારસા કેન્દ્રએ જામ સાહેબની યાદમાં આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આમ તો આ પ્રતિમા ગયા વર્ષે સપ્ટેમ્બરમાં તૈયાર થઈ ચૂકી હતી. જોકે તમને તો ખ્યાલ જ છે કે ઇઝરાયલ ગાઝાનું યુદ્ધ લડવામાં બિઝી હતું, એટલે જ આ પ્રતિમાના અનાવરણમાં વિલંબ થયો. હવે સ્વાભાવિક રીતે તમારા મનમાં સવાલ થાય કે જામ સાહેબે પોલેન્ડના બાળકોને બચાવ્યા હતા, તો પછી ઇઝરાયલ કેમ તેમને યાદ કરી રહ્યું છે? વાત એમ છે કે બીજા વિશ્વયુદ્ધ વખતે જામ સાહેબે પોલેન્ડના બાળકોની સાથે અનેક યહૂદી બાળકોને પણ આશરો આપ્યો હતો. આજે પણ યહૂદીઓ જામ સાહેબના ઉપકારને ભૂલ્યા નથી. ખરેખર જામ સાહેબ ખૂબ જ ઉદાર હતા. તેમણે આશરો આપતી વખતે બાળકોનો ધર્મ નહોતો જોયો. એ નહોતું જોયું કે આ બાળકો ખ્રિસ્તી છે કે યહૂદી.